आज सारे जगत ने मान लिया है, कहीं जैन धर्म सा कोई नहीं है। साबित किया विज्ञान ने भी अब, गहरा ज्ञान ऐसा कहीं नहीं है। ये तीनों लोक में, ये तीनों काल में, ये चारों दिशा में जय बनता है, जयकारी है। अतीत अनागत धर्मीय शाश्वत आन है, शान है, महान है। धर्म को प्रणाम, तीर्थ को प्रणाम, संघ को प्रणाम, वंदे शासनम, वंदे शासनम। गौ की सेवा स्वयं प्रभु भी करके कहलाए गोपाल। गौ की सेवा स्वयं प्रभु भी करके कहलाए गोपाल। हल को धारे चले तपस्वी युग युग से धरती के लाल। माँ सृष्टि से पावन नाता आनंदित करते रसपान। सुखद सुमंगल विश्व कामना जीव मात्र का हो कल्याण। सुखद सुमंगल विश्व कामना जीव मात्र का हो कल्याण। जय धरती माँ, जय गौ माता, जय धरती माँ, जय गौ माता। गौमय धरती ही देती है अमृतमय फसलें भरपूर। गौमय धरती ही देती है अमृत युक्त फसलें भरपूर। पंचगव्य की महिमा अनुपम, रोग प्रदूषण होते दूर। परम सात्विक ऊर्जा शक्ति अविरत देता गो विज्ञान। सुखद सुमंगल विश्व कामना जीव मात्र का हो कल्याण। सुखद सुमंगल विश्व कामना जीव मात्र का हो कल्याण। जय धरती माँ, जय गौ माता, जय धरती माँ, जय गौ माता। भारत की संस्कृति मूलतः गौ संस्कृति है। भारत की संपन्नता भारतीयों को उदार बनाती है। भारत का प्राकृतिक वातावरण भारतवासियों को पूर्ण जीवन दर्शन का आचरण सिखलाता है। भारत और भारत की कृषि भारतीयों को पुनर्जन्म का सिद्धांत समझाती है। भारत की गाय हमें आध्यात्म का पाठ पढ़ाती है। आज 29 शनिवार मार्च 2025 आज रूपकला महिला मंडल गोरेगामनी महिलाओं आधोई પાંજરાપોળની અંદર નિરણ માટે આવ્યા છે। આ લાડુબેનના સંચાલનની અંદર લગભગ આ બહેનો હંમેશા 12 મહિનામાં 2 વખત આ રીતે જીવદયા કરવા માટે વાગડની અંદર રેગ્યુલર આવતા હોય છે। ખરેખર ધન્યવાદ લાડુબેન। અને આ વિષય ઉપર લાડુબેને જ આપણે કહ્યું કે તમારા મંડળ વિશે અને તમારા આ જીવદયાના કાર્ય વિશે આપ 2 વાતો પ્રકાશિત કરો। જય જીનેન્દ્ર, જય ગૌ માતા। મારો મંડળ 25 વર્ષથી મુંબઈથી આવીએ છીએ। તેમાં વાગડમાં આખા બધા વાગડના બધા ગામડામાં નાના મોટા બધા ગામડામાં દર વખતે 2 વખત વર્ષમાં 2 વખત અમે ઘાસ ખવડાવવા આવીએ છીએ। જીવદયા પછી કીડિયાઓ કરવા પણ આવીએ છીએ। પછી મુંબઈમાં પણ દર 2 મહિને જમાડવા જઈએ છીએ। મારી જોડે 50 બહેનો મારી જોડે કાયમ માટે હોય ભેગ્યું। અને આવી જ સંચાલન મારે બધા બહેનોનું સાથ સહકાર બહુ સારું મને મળે છે। અને એ લોકો હું અત્યારે એમ કહ્યું કે મારે હવે રિટાયર થવું છે, પણ આ બહેનો કે ના તમારે રિટાયર ન થવું, અમે તમને સાથ સહકાર બરાબર આપશું, પણ તમારે આ
મંડળ કોઈ દિવસ બંધ કરવાનું જ નથી. અમે પાછો બી ચલાવશું લઈ. અને મને બધાનો સાથ સહકાર એટલો સરસ છે ને કે મને થાક બી નથી લાગતો. આ લોકો આવે છે મારી જોડે ને મારો થાક બી ઉતરી જાય છે. અને ખરેખર તમે પણ બધા અહીંયા બહુ સારું સંચાલન કરો છો ટોકસીભાઈ, અને આ બધાની સેવા બી સારી કરો છો. અને આ જે પ્રોગ્રામ કરો છો, પ્રોગ્રામ કરાવો છો, આ મોબાઈલમાં મોકલો છો, એ બી મોટી વાત છે એમ કે. અને મારાથી જેટલું થાય એટલું અમે બધું, હું એક હાથે તાળી ન પડે, આ બધાની મારી સાથ સહકાર છે એટલે હું આ બધું કાર્યક્રમ કરી શકું છું. બાકી તો મારે પછી દેશના મુંબઈમાં બી મારે પૂજાનું મંડળ ચાલે છે, સ્થાનકનું મંડળ ચાલે છે. સ્થાનકના મંડળને 55 વર્ષ થયા, પૂજા મંડળ ચાલુ કરતા મને 30 વર્ષ થયા, અને આ જીવદયા મંડળને 25 વર્ષ થયા. એ સરખે સરખું કોઈ દિવસ એ ક્યારેય પણ બંધ કર્યું નથી, ક્યારેય લેટ બી નથી કર્યું. ટાઈમસર બરાબર અમે બધું કરીએ છીએ. અને ભગવાનને કહીશું કે આવી આવી શક્તિ આપે તો આ બધા બહેનોને હું તો કહું છું આવા જ સાજા તાજા રહે, ફાલે ફૂલે ને બધા સુખી થાય. અને આ કાર્યક્રમ હું મારાથી થશે ત્યાં સુધી કરીશ, પણ પછી આ બધું મારી બહેનો બધી આ સંચાલન સંભાળશે, મને પૂરેપૂરી ખાતરી છે. બાકી તો મારે જેટલું થશે એટલું હું કરી શકીશ. જય જીનેન્દ્ર. જીનેન્દ્ર બધાને. અમે એમની સાથે આવીએ છીએ ને લાડુબેન સાથે, અમને ખરેખર ખૂબ મજા આવે છે ને એમના થકી જ અમારાથી બી બધી પાંજરાપોળમાં ને બધે જવાય છે અને ગાયોની સેવા થાય છે. નહીં તો અમારું એવું ગજું નથી કે અમે એકલા આવીને કરી શકીએ. જો બધાનો સાથ સહકાર હશે તો સમૂહમાં જે કરશું ને એનો આનંદ ને જે કહીએ છીએ બધું એટલું સરળ રીતે ને એટલી સારી રીતે થાય છે. ને ગાયોના પ્રતાપે ક્યારેય અમને કંઈક એવી પરિસ્થિતિ પણ નથી. એટલે આવીને તો એ કે ને આપણે કે સુડીનું આપણે સોયની રીતે નીકળી જાય છે એમ કે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર કે અમને આ માર્ગદર્શન આપ્યું ને એમની પાછળ અમે શીખીએ છીએ હજી એમની સાથે રહીને. ને એવા સેવા કાર્ય અમારાથી થાય એ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. છે ને કે ઘણી જગ્યાએ અવાડા બનાવ્યા છે પાણી પીવાના, અમુક ઠેકાણે પરબ બી બનાવ્યા છે, રણમાં બી પરબ બનાવ્યું છે. એક અહીંયા આપણે પ્રાસામાં બી પરબ બનાવ્યું છે, ચબૂતરા બનાવ્યા છે. અને પાણીના પરબ અવાડા તો ઘણી જગ્યાએ બનાવ્યા છે. અને સરસ રીતે પાણી પીએ છે ઢોર. એ આ બધાને સાથે સંગાથે અને બધાનો સાથ સહકારથી અમે આ કાર્ય આ બી ભેગું કરીએ છીએ. जय जिनेन्द्र. असांखे बधो साथ सहकार तो है ज. लाडूबेन बधो चे भी दना है. अने असी 18 वर्षथी असांखे जे गणे छे गाड़ी में सलीम अने अब्दुल बोय भाई ई लोको भी असांखे अतरी ज मदद करी आ साथे बधो रखे में. अने एटलो ज साथ सहकार देते जेरे भी बोलाव्युं तेरे हाजर. किए भी उपरथी कीड़िया रह्या, गुणियों उतारव्युं होय, चढ़ाव्युं होय, बधो कम ई ज करी आ. असांखे तो खाली नखीओ ज होय. अने असांखे गाय माताया अतरा बधा आशीर्वाद है के असी बधी रीते बराबर असांखे क्यारेय खूटनो ज नाय कोई वस्तु कते भी वनु असांखे ओचिंतो भी मळे वने ने तो भी असांखे खूटनो नाय. अने मुंबई में असी दर महीने शियाळे में दाबड़ा, उनाळे में रसपुरी अने शिक्षण स्कूलों शुरू थी है तेरे नोटबुक पेन्सिल ने बधो ई पण ऐसी सेवा करें. जमणवार देवा बने आश्रम में कपड़ा देवा बने असी बधा ज एड़ा कार्यक्रम करें. अने ई बधो असी लाडूबेन निसरा में ज करें, आनी हथ हेठळ करें. असांखे अन्यो साथ सहकार अन्य पासेथी ज शीखवा मळ्यो बधो, नका असी तो कीअं जाणना नहीं. जय जिनेन्द्र. लाडूबेन तायो मंडळ अज जे टाइम ओडेमांथी जे अज शब्दों निकळ्या अने ताई प्रवृत्ति अज खरेखर आववाथी पहला 2018 में भी थोड़ो घणो अनुभव कर्यो है. अने जे हेवर ताई बधी हरेक प्रकार प्रवृत्ति सारे में सारो तायो मंडळ प्रगति करे अने हेड़ा सुंदर कम करे. आज लाडूबेन खरेखर पाणे में ई चेवे में अचे के माणस विचार करे के अन जैने आगर जैन हतरो बधो दान किलो करे सके. आज माणस अचरज पामे. एनी ताए भेगा ड्राइवर आया एनी के खबर हुनी के 75% जैन अन जीवदया जी अंदर है. हर जीवदया माथी अगर जैन न होय ने तो विचार करो संचालन पाण्या, दान पाण्या. अने
खूब भगवान ने कड़े दरिया घटना ने अने हेड़ी सारे में सारी ताके हिम्मत दे हरेक बहने के अने हेराज कम सारे में सारा थी कायम करो एडी आदोई जीवदया मंडल आदोई पांदरा पोड़वती थी खूब खूब ताके अनुभवना खूब खूब धन्यवाद अने एडी ज रीते आज ताए सुंदर कम माटे आदोई पांदरा पोड़ ताए मंडळियो सन्मान करनो केतन भाई खूब खूब अनुमोदना जय हो अनुमोदना 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 वारंवार अनुमोदना 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 वारंवार લાડુભાઈ સાથે જોઈન્ટ થયા છે 17-18 વર્ષથી અમે એમના સાથે જ છીએ લાડુભાઈ સાથે રાતના આ લોકોને મૂકવા જવાની જવાબદારી ગમે ત્યાં લઈ જવું આવું જવું કોઈ ટેન્શન નહીં અમે બે ભાઈ સલીમભાઈ ને બે ભાઈ સાથે 17-18 વર્ષથી શું નામ તમારું અબ્દુલભાઈ અબ્દુલભાઈ અને સલીમ માણસો વિચાર કરે છે હું તમને એક શબ્દ એક નાનો એક વાક્ય સમજાવું ઘણા માણસો એમ કે આ જૈનો આટલા બધા સુખી કેમ હું તમને એક નાનો શબ્દ સમજાવું કે આટલા માણસો દુનિયાના માણસો અમારી સંખ્યા કેટલી ભારતની અંદર 2% નથી પણ છતાંય માણસો કે જૈનો આટલા બધા સુખી કેમ આ સુખનું આ જ કારણ છે અમારું આ મોટા મોટી જીવદયા એ જ સુખનું કારણ છે અમારું ચાલો બે શબ્દ તમારા કાંઈ હોય તો બોલો ઈ લોકો બોય ભા અબ્દુલભાઈ અને સલીમભાઈ ઈ લોકો અસાકે એટલો સાથ સહકાર દિયા અસાકે બધે મેં આટલી જ હેલ્પ કર્યા ને ઈ લોકો પોતે બી અને કંઈ લગે ને તો પોતે ખીચેમાંથી બી એ લોકો પૈસા કરીને ઈ લોકો વાપર્યા ને ખરેખર પાકે અહીં થઈએ કે પાએ ભગવાન કે પ્રાર્થના કરું કે પાકે જે રીતે ફળ્યા ને એવી રીતે અની કે બી ફળે બસ એવી રીતે ને અનિયો સ્વભાવ અનિયો જી બી હસી અનિયા ઘરે બી બન્યા ચા પાણી કર્યા ને અનિયા બધા આખો ફૂલ ફેમિલી ખરેખર એટલા હેલ્પફુલ હે પાકે અહીં થઈએ કે ના ખરેખર ઈ બી હે આકડી ફેમિલી ખરેખર ખરેખર ધન્યવાદ ਅਸੀਂ એને જતે બનો ને પેલા 7-8 દી સુધી બરાબર ચલો રાખો ગામડે ચલો રાખો અને જે પણ કીડિયા એ કરો અને કોઈ આખો દિવસ ફરવાનો તો અસાંકે છેક સોમનાથ સુધી સવારે બનો રાતે સવારે બનો સાંજે અસાંકે પાછા જામનગર બનો અતે દ્વારકા બનો બેટ દ્વારકા બનો બધે તેડી વયા જામનગર ભુજ સ્વામિનારાયણ મંદિર આશાપુરા પછી જેસર પીર કા હાજી પીર ત્યાં સુધી હંમેશા આકડો વખત અસી ફર્યો રાખો એ લોકો અસાંકે કાયમ માટે તે ભાઈ અડા સાથ સહકાર દનાય કે અસાંકે એ લાગે કે અસાં ઘરે જ વ્યક્તિ એ બધાય અને અસી જ્યારે જો સવારથી સાંજ સુધી ઓતો ત્યાંથી અસાંકે ગને બને અને મૂકવા છે અને અસાંકે ચડાય અને પોઈ બને ગમે એ વખત હોય પણ અસાંકે સાથ સહકાર દનાય છોકરા કે અસી ચોક્કસ એ ખૂબ સુખી થઈએ અસાં આશીર્વાદ એ ફાલે ફૂલે ને સુખી થઈએ અસાં પ્રેમથી અને અંતરે આશીર્વાદ અસી દેવાય ખૂબ ખૂબ ધન્યવાદ લાડુબેન ખૂબ સરસ તાઈ પ્રવૃત્તિ અને તઈ જીવદયા સાથે જે આનંદ ઉમંગ્યો બી એકડો પાણ્યો એ માધ્યમ કહેવાય અને ધરતીમાંથી થોડાક દી મુંબઈએ વાતાવરણમાંથી બહાર આચે ને જીવદયા સાથે આનંદ બી ગણ્યોનો ખૂબ તાયો મંડળ પ્રગતિ કરે જય હો જય હો જય હો જય હો